પટેલ દરબાર ઠાકોર એવું કોઈ કોમ રૂપાલાની સામે છે એવું મને ક્યાંય દેખાતું નથી. 5-50,000 મતનો ફેર પડે. હેલો મિત્રો, નમસ્કાર. ક્ષત્રિય સમાજના વિવાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વિવાદમાં સૌરાષ્ટ્રના અને ભાજપના જ કોઈ નેતા છે એની સંડોવણી સામે આવી રહી છે. જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના મોટા ગજાના નેતાનું નામ આમાં સામે આવી રહ્યું છે કે વિવાદમાં છે તે જ નેતાએ આગ ચાપી છે. સૌરાષ્ટ્રના કોઈ સિનિયર નેતાનું નામ સામે આવી રહ્યું છે. આ પૂરા વિવાદમાં ભારતીય જનતા પાર્ટી છે પહેલેથી લઈને અંત સુધી આ વિવાદનું છે એનાલિસિસ કરી રહી હતી કે આમાં કોઈ ભારતીય જનતા પાર્ટીનો જ અંદરનો નેતા છે ઇન્વોલ્વ નથી ને. તો એ સૌરાષ્ટ્રનો મોટા ગજાનો નેતા છે એ કોણ છે જેને પૂરા ગુજરાતના રાજકારણમાં છે ગરમાવો લાવી દીધો છે, ભારતીય જનતા પાર્ટીને પણ અફાવી દીધી છે. તો વાતને લઈને આપણે વિસ્તૃત ચર્ચા કરવી છે. સાથે પુરુષોત્તમભાઈ રૂપાલા છે દિલ્હીથી આવ્યા બાદમાં રાજકોટમાં છે પ્રથમ સભા કરી. એ સભામાં જ્યારે અમરીશ ડેર છે ભાષણ કરી રહ્યા હતા, સભા સંબોધી રહ્યા હતા, ત્યારે પુરુષોત્તમભાઈ રૂપાલાના આંખમાં છે આંસુ શા માટે આવ્યા તેની પણ વાત કરવી છે. સાથે પદ્મિની બાવાળા જ્યાં વિવાદને લઈને છેલ્લા 2 થી 3 દિવસથી અન્નનો ત્યાગ કર્યો છે, તો એવા પદ્મિની બાવાળાની છે તબિયત લથડી છે. તાત્કાલિક ધોરણે એને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. સાથે જ આ આંદોલનમાં શેરસિંહ રાણા પણ ઇન્વોલ્વ થયા છે, ગુજરાતમાં આવ્યા છે અને આ પૂરા વિવાદને છે દેશવ્યાપી બનાવવાની વાત છે એ કરી રહ્યા છે. તો દરેક વાતની ચર્ચા આપણે આજના વિડીયોમાં છે વિસ્તૃત કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારા વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. પુરુષોત્તમ રૂપાલાના આ વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે, એક નિવેદનના કારણે છેલ્લા 10 દિવસથી પણ વધારે પૂરા ગુજરાતનું છે રાજકારણ ગરમાયું છે. ઘણી બધી સમાધાનની ફોર્મ્યુલા લાવવામાં આવી, પરંતુ ક્ષત્રિય સમાજ છે ઝૂકવા તૈયાર નથી. એક પણ સમાધાનમાં ક્ષત્રિય સમાજ છે થોડું પણ નમતું જોખતું મૂકવા માંગતા નથી. એક પણ સમાધાનમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ આશા દેખાય નહીં, જેના કારણે શંકા તો થવાની કે વિવાદ થયો બાદમાં તરત જ પુરુષોત્તમ રૂપાલાએ છે માફી માંગી લીધી. છતાં આ વિવાદ છે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ છે એ સામે આવે છે. આ વિવાદના સમાધાન કરવા માટે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને છે કામ સોંપવામાં આવે છે કે તમારા સમાજના જે બી આગેવાનો, જે બી મહિલા આગેવાનો છે જે આ વિવાદની આગેવાની કરી રહ્યા છે તેને તમે સમજાવો. તેના માટે ગોંડલમાં છે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં છે ભારતીય જનતા પાર્ટીના દરેક ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓની મિટિંગ કરવામાં આવે છે. પૂરા ગુજરાતના ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના જે બી આગેવાનો છે ત્યાં વિવાદ વિશે છે સમાજને સમજાવવા માટે છે બે શબ્દો બોલે છે. બાદમાં પુરુષોત્તમ રૂપાલા ત્યાં આવે છે, એ જાહેર મંચ પરથી પણ માફી માંગે છે. આ જે કંઈ સમાધાન થાય છે, પત્રકાર પરિષદ થાય છે, ત્યારે થોડીક ઘણી વાર છે એવું લાગી રહ્યું હતું કે હવે બસ આ ક્ષત્રિય સમાજનો જે બી વિવાદ છે એનો અંત આવી ગયો છે. પરંતુ એ વિવાદ છે તરત જ વધુ વેગ પકડે છે કે ગોંડલમાં જે સમાધાન થયું છે તેમાં માન્ય રાખતા નથી. ક્ષત્રિય સમાજની મહિલાઓ છે આ વિવાદને છે વિકરાળ સ્વરૂપ આપે છે. બાદમાં છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોની પણ બેઠક થાય છે. ક્ષત્રિય સમાજના જે બી આગેવાનો જે વિવાદની આગેવાની કરી રહ્યા છે તેની સાથે પણ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાન અને આ વિવાદમાં જે ઇન્વોલ્વ છે એ આગેવાનો છે મિટિંગ કરે છે. તેમાં પણ કોઈ નિષ્કર્ષ નીકળતો નથી. બાદમાં જે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ એવા કોઈ નેતા છે મીડિયા સામે આવે છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કહે છે કે ક્ષત્રિય સમાજ સાથે છે બેઠક કરી, પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાનો જે વિવાદની છે આગેવાની કરી રહ્યા છે તે એક જ વાત પર અડગ છે કે રૂપાલાજીની ટિકિટ છે રદ કરવામાં આવે એવું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે મીડિયા સામે બોલે છે. આજ દિન સુધી આ વિવાદને લઈને CR પાટીલથી રહીને કોઈ બી ધારાસભ્ય કે સાંસદની ચૂંટણી લડી રહ્યા છે એ પણ આવું નિવેદન છે મીડિયા સામે આપ્યું નથી કે ક્ષત્રિય સમાજ છે એક જ વાત પર અડગ છે કે રૂપાલાજીની ટિકિટ છે રદ કરવામાં આવે એવું નિવેદન છે મીડિયા સમક્ષ ભૂપેન્દ્ર ચુડાસમા છે મિટિંગ પૂરી થયા બાદ છે એ આપે છે. આ દરેક ઘટનાક્રમ પર ભારતીય જનતા પાર્ટીની નજર હતી. ગોંડલમાં જે સમાધાન માટે મિટિંગ કરવામાં આવી તે મિટિંગમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનો છે
એ શું બોલ્યા, કેવું નિવેદન આપ્યું? કોઈ એવું નિવેદન તો નથી આપ્યું ને કે જેનાથી છે ક્ષત્રિય સમાજના જે બી વિરોધ કરી રહ્યા છે તે વધુ ઉગ્ર વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે એનું પણ એનાલિસિસ છે ભારતીય જનતા પાર્ટીના જે બી સંગઠનના જે બી ટીમ છે એ બી કામ કરી રહી હતી પહેલેથી લઈને આજ દિન સુધી. એમાંથી કંઈક નિષ્કર્ષ નીકળ્યો હોઈ શકે કે આમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના જ મોટા ગજાના સૌરાષ્ટ્રના સિનિયર નેતા છે એ સામેલ છે. આ ચૂંટણી ચાલી રહી છે એટલે એ નેતાનું તો કદાચ નામ બહાર આવે કે ન આવે, પરંતુ સૌરાષ્ટ્રના કોઈ નેતા છે એવું માનવામાં આવી રહ્યું છે. હવે ક્યાં સમાજના છે એ બી વાત હજુ બહાર આવી નથી. બસ સૂત્રો દ્વારા માહિતી એ મળી રહી છે કે આ જે વિવાદ થયો છે એ વિવાદમાં આગ ચંપી કે આ વિવાદને છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ માટે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ છે અંદરખાને છે મદદ કરી છે. એ બી ટિકિટના ઈચ્છુક વ્યક્તિ હતા જેને ટિકિટ જોઈતી હતી ને એને ટિકિટ છે મળી નથી તેવી પણ સૂત્રો દ્વારા માહિતી છે મળી રહી છે. હવે કોણ નેતા હોઈ શકે એ ભારતીય જનતા પાર્ટી જ કહી શકે, અથવા ચૂંટણી ચાલી રહી છે કોઈનું નામ છે બહાર આવે જેનાથી જે ચૂંટણીનો માહોલ છે ખરાબ થાય, ચૂંટણીના પરિણામ પર એની અસર ન થાય એ પણ ભારતીય જનતા પાર્ટી છે એ જોતી હોય છે. હા, એને અંદરખાને છે શિક્ષાત્મક પગલાં છે લેવામાં આવશે. આ જે કંઈ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે જે વાત સામે આવી છે, શેરસિંહ રાણાએ પણ તેની પત્રકાર પરિષદમાં છે બોલ્યા છે કે અમને એ પણ માહિતી મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના જ અંદરના કોઈ માણસે આ વિવાદ છે એ વધુ ચગાવ્યો છે. આગળ તમને પુરુષોત્તમ રૂપાલા જ્યારે દિલ્હી ગયા, દિલ્હીથી પરત છે એ ગુજરાત આવે છે અને દરેક પત્રકારોની નજર હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કન્ફર્મ થઈ છે કે ટિકિટ કપાઈ ગઈ છે. તો પુરુષોત્તમ રૂપાલા છે એ પ્રસાર ચાલુ જ રાખે છે, રાજકોટમાં જાય છે, રાજકોટમાં પ્રથમ સભા કરે છે અને એ સભામાં અમરીશ ડેર જ્યારે છે એ સભાને સંબોધી રહ્યા હતા, પ્રસાર કરી રહ્યા હતા, એ સમયે પુરુષોત્તમ રૂપાલાના આંખમાં છે એ આંસુ આવી જાય છે. જે તમે વિડીયોમાં જોઈ શકો છો. એ કંઈક મનોમન એવું વિચારતા હોઈ શકે કે માત્ર મારા જીભેથી એક નિવેદન એવું આવી ગયું જેને મેં માફી માંગી લીધી, એક વાર નહીં અનેક વાર માફી માંગી, છતાં મારા કારણે પૂરા ગુજરાતમાં છે જે કંઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે જેનાથી એને પણ મનોમન છે દુઃખ થયું છે, જે તમે દરેક મીડિયામાં છે જોઈ શકો છો, સોશિયલ મીડિયામાં કે રીલ્સોમાં પણ જોઈ શકો છો. અને એ પણ વાત ભારતીય જનતા પાર્ટીને ખુશી રહી છે કે એટલી બધી વાર છે માફી માંગવા છતાં છે ક્ષત્રિય સમાજના જે બી આંદોલન કરતા છે કે જે વિવાદની આગેવાની કરી રહ્યા છે એ લોકો શા માટે જરા પણ ઝૂકવા તૈયાર નથી? એ પણ એક શંકાનો વિષય છે કે કોઈ પણ સમાધાનની ફોર્મ્યુલા છે કામ કરી રહી નથી. ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ પડ્યા છતાં પણ નહીં. તો એની પણ શંકા હતી કે શા માટે માફી માંગવા છતાં પુરુષોત્તમ રૂપાલાએ કોઈ ગુનો તો નથી કરી નાખ્યો, કોઈને દોલ ધપાટ તો નથી કરી નાખી, પરંતુ બસ એક એના મુખેથી છે ભૂલ થઈ છે, એ ભૂલની છે માફી માંગે છે, છતાં આ માફી છે એ શા માટે સમાધાનમાં પરિવર્તિત નથી થતી અને આ મામલો છે શા માટે ઉગ્ર થઈ રહ્યો છે? બાદમાં આજે એવા બી સમાચાર આવ્યા છે કે પદ્મિનીબાવાળા જે વિરોધ કરી રહ્યા છે પુરુષોત્તમભાઈ રૂપાલાનો, તે છેલ્લા 3 થી 4 દિવસ આસપાસથી અન્નનો ત્યાગ કર્યો છે, અનશર પર બેઠા છે, જેની આજ છે એ તબિયત લથડી હતી. તાત્કાલિક ધોરણે તેને છે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હવે આ વિવાદ છે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કોઈ પણ એક વ્યક્તિની ભૂલ છે આ વિવાદને છે વિકરાળ સ્વરૂપ ધારણ કરાવી શકે છે. એક વાત એ પણ મારે કરવી છે, બાબુ જમનાભાઈ પટેલ છે તેણે ક્ષત્રિય સમાજ પર કંઈક એવું નિવેદન આપ્યું જેનાથી છે આ વિવાદ છે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે કે ક્ષત્રિય સમાજના 5-25 હજાર મતથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી, કોઈ બી સીટ પર ફરક પડતો નથી. પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે 26 બેઠક લઈને આવશે. પટેલ, દરબાર, ઠાકોર એવું કોઈ કોમ રૂપાલાની સામે છે એવું મને ક્યાંય દેખાતું નથી. ના કોઈ ઉમેદવાર પર ક્યાંય નુકસાન નહીં કરે. 26 સીટો લાવવાની, 5-5.5ની છે ને 50,000 મતનો ફેર પડે, બાકી 26 5 લાખ ઉપર જીતવાની છે નક્કી છે. તો આ નિવેદન પણ વિવાદનું સ્વરૂપ છે ધારણ કરી શકે છે.
તો આજના દિવસમાં જે બી ઘટનાક્રમ બન્યો છે તેની વાત તમને કરી છે. તો જે બી વિવાદ થયો છે તેના પર ભારતીય જનતા પાર્ટીના જ કોઈ નેતાનું નામ આવી રહ્યું છે, સૌરાષ્ટ્રના જ કોઈ મોટા ગજાના નેતાનું નામ આવી રહ્યું છે. સાથે પરસોત્તમભાઈ રૂપાલા જે ઇમોશનલ થયા છે, સાથે પદ્મિનીબા વાળાની છે તબિયત લથડી છે, સાથે શેરસિંહ રાણા જે ગુજરાતમાં આવ્યા છે. આ દરેક વાત પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.